નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આવતીકાલે એટલે કે 30 એપ્રિલના રોજ અમદાવાદની એક કંપની સહિત કુલ 3 આઈપીઓ ઓપન થવા જઈ રહ્યા છે। તો આ ત્રણ આઈપીઓ વિશેની આપણે માહિતી જોઈએ। શેરબજારમાં 3 આઈપીઓમાં ઇન્વેસ્ટરોને રોકાણ કરવાની તક મળવાની છે। આવનારા સપ્તાહમાં એટલે કે સાઈ મેટલ્સ એન્ડ અલોયસ આઈપીઓ, એમકે પ્રોડક્ટ્સ આઈપીઓ અને સ્ટોરેજ ટેકનોલોજી એન્ડ ઓટોમેશન આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે ખુલવાના છે કે આ 3 આઈપીઓ ઓપન થવાના છે। એમાં આપણે વાત કરીએ તો સ્વામી મેટલ્સ એન્ડ અલોયસ આઈપીઓ આપણી અમદાવાદની કંપનીનો જ છે। બીજા બે વિશે પણ આપણે માહિતી જોઈએ। સ્ટેનલેસ સ્ટીલની પ્રોડક્ટ બનાવનારી કંપની સાઈ સ્વામી મેટલ્સ અને અલોયસ લિમિટેડ નો આઈપીઓ 30 એપ્રિલે ખુલવાનો છે અને 3 મે બંધ થવાનો છે। બીએસસી ના એસએમઈ પ્લેટફોર્મ પર આ લિસ્ટ થવાનો છે। ઇન્વેસ્ટરોને આશરે 15 કરોડ રૂપિયા ભેગા કરવાની મદદથી કંપની આ આઈપીઓ લઈ આવી રહી છે। ડોલ્ફિન બ્રાન્ડ હેઠળ સ્ટેનલેસ સ્ટીલ પ્રોડક્ટ બનાવનારી અમદાવાદ સ્થિત આ કંપનીએ પોતાના આઈપીઓ હેઠળ બોલી માટે પ્રતિ ઇક્વિટી શેર 60 રૂપિયા નક્કી કરી છે, એટલે કે પ્રાઇસ બેન્ડ 60 રૂપિયા રાખી છે કંપનીએ। પછી આપણે વાત કરીએ કે હેલ્થકેર પ્રોડક્ટ સાથે જોડાયેલી જેમ કે ફેસ માસ્ક, નેબ્યુલાઇઝર અને પલ્સ ઓક્સિમીટર બનાવનારી કંપની અકમાઈ પ્રોડક્ટનો આઈપીઓ આગામી સપ્તાહ એટલે કે મંગળવારે ખુલવાનો છે, એટલે કે 30 એપ્રિલે અને 3 મે બંધ થશે। આના પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો 52 રૂપિયાથી 55 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઇસ બેન્ડ છે અને આઈપીઓ ના શેરોની લોટ સાઇઝ છે 2000 શેરોની, એટલે કે અકમાઈ પ્રોડક્ટ કંપનીના આઈપીઓ ની પ્રાઇસ બેન્ડ 52 થી 55 રૂપિયાની લોટ સાઇઝ છે 2000 શેરોની। 30 એપ્રિલે ઓપન થઈ 3 મે બંધ થવાનું છે આઈપીઓ। પછી આપણે વાત કરીએ કે મેટલ સ્ટોરેજ રેક, ઓટોમેટેડ વેરહાઉસ અને અન્ય સ્ટોરેજ સોલ્યુશનની ડિઝાઇન, નિર્માણ, ઇન્સ્ટોલેશન સેવાઓ આપનારી કંપનીનો આઈપીઓ 30 એપ્રિલે ઓપન થઈ 3 મે બંધ થવાનું છે। કંપનીએ પ્રાઇસ બેન્ડ રાખી છે 73 રૂપિયાથી 78 રૂપિયા પ્રતિ શેર અને 1600 શેરોની લોટ સાઇઝ છે। તો સ્ટોરેજ ટેકનોલોજી અને ઓટોમેશન શેરોની પ્રાઇસ બેન્ડ આપણે વાત કરીએ તો એ રાખી છે કંપનીએ 73 રૂપિયાથી 78 રૂપિયા અને 1600 શેરોની લોટ સાઇઝ રાખી છે। તો મિત્રો, આપણે 3 આઈપીઓ વિશે વાત કરી છે। 30 એપ્રિલે ઓપન થઈને 3 મે બંધ થવાની છે, કેમ કે 1 મે શેર બજાર બંધ છે। તો મિત્રો, આ 3 આઈપીઓ ની આપણે પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝ વિશે વાત કરી અને આ દરેક કંપનીના આઈપીઓ ની ડિટેલમાં માહિતી જોવી હોય તમારે તો તમે કોમેન્ટ કરી શકો છો। તો મિત્રો, આ વિડિયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડિયોમાં। ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।